તેમાં પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, જનરલ સેક્રેટરી છે, જોઈન્ટ સેક્રેટરી છે, ટ્રેઝરર છે, સેક્રેટરી લાઇબ્રેરી, મેનેજિંગ કમિટી ને મેનેજિંગ કમિટી રિઝર્વ ફોર ધ લેડીઝ એડવોકેટ્સ. એ રીતે અમે ઇલેક્શનમાં જણાવ્યા મુજબ આ તમામ પોસ્ટો માટેનું અમે ઇલેક્શન 19/12 કરવાના છે. ક્યારે ફોર્મ ભરવાનું છે અને ક્યારે પરત કરવાનું છે? સૌથી પ્રથમ તો અમે પહેલાં અમારા વોટર્સ લિસ્ટ બનાવવાના છે અને વોટર્સ લિસ્ટ માટે અમે મેમ્બરશિપ ફીસ ભરવા માટેની છેલ્લી તારીખ અમે 22/11 રાખેલી છે. તે પછી અમે 24 પ્રોવિઝનલ વોટર્સ લિસ્ટ અમે પબ્લિશ કરીશું અને કોઈપણ જાતના વાંધા નહીં આવે અને વાંધા હશે તો તે બને જ છે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું તે વાંધાઓનું નિરાકરણ કરી અને ફાઇનલ વોટર લિસ્ટ અમે 29/11 પબ્લિશ કરી દઈશું. અને ખાસ બીજું જાહેરનામું છે કે ઉમેદવારો પોતાના પ્રચાર માટે હોર્ડિંગ લગાવીને જાહેરનામું. હા, આ વખતે અમે અમારી આખી ઇલેક્શનની ટીમ વિથ ચીફ ઇલેક્શન કમિશનર અને મારા સાથી ઇલેક્શન કમિશનરો શ્રી રોહિતભાઈ શાહ, હિતેશભાઈ ગુપ્તા અને હિતેશભાઈ પટેલ અમારે સંયુક્ત રીતે એવો નિર્ણય કરેલો છે કે કોડ ઓફ કોન્ડક્ટ પ્રમાણે જો આપણે શરૂઆત હોર્ડિંગ્સ નહીં લગાવવાથી કરીએ તો તે આપણા માટે ગૌરવ સમાન રહેશે અને અમે બને એટલો પ્રયત્ન કરીશું કે અમારા વડોદરા વકીલ મંડળ તેમજ સૌથી વધારે જે અગત્યનું છે તે મારા તમામ વાલા વકીલ મિત્રો કે જેના વડે વડોદરા વકીલ મંડળના નામે ઓળખાય છે તે લોકોનું ગૌરવ જળવાય અને માન સન્માન અને અમારા વડોદરા વકીલ મંડળની એક આગવી પ્રતિભા ઊભી થાય તેવો પ્રયત્ન કરવાના અનુસંધાને અમે આ નિર્ણય હાલમાં કરેલો છે. આજે તમે નિર્ણય કરવામાં આવ્યો છે કે જેનાથી વકીલો પ્રચારમાં એમને તકલીફ થશે? આ વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન છે. વકીલ મિત્રો દરરોજ વડોદરા કોર્ટમાં ન્યાય મંદિર સંકુલનમાં આવે છે અને વકીલ મિત્રો તેમનું પૂરેપૂરી રીતે સંપૂર્ણ રીતે તેમને સ્વતંત્ર રીતે તેમનો પ્રચાર કરી શકે એ માટે કોઈ પાબંદી અમે રાખેલી નથી અને હોર્ડિંગ્સ નહીં મૂકવાથી કોઈ પણ કેન્ડિડેટને કોઈ પણ જાતની અસર થશે એવું અમે માનતા નથી. જો આ હોર્ડિંગ તમે જાહેરનામું કર્યું છે, હોર્ડિંગ લગાવતા મળી આવ્યું તો શું કહેશો? તે બાબતે અમે જે તે સમયે અમારા દરેક કેન્ડિડેટ્સ, અમારા દરેક વકીલ મિત્રોની લાગણીને અનુસંધાને અને એને જોઈ તપાસીને અમે જે તે સમયે કોઈ એક યોગ્ય ન્યાયિક નિર્ણય લઈશું.